વડોદરામાં ભારે વરસાદ પછી ભયાનક પૂર આવ્યા બાદ આજ સવારથી વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની સપાટીમાં ઘટાડો થવાનું શરૂ થતાં શહેરીજનો અને વહીવટીતંત્રએ હાશકારો અનુભવી હતી. વિશ્વામિત્રીની સપાટી મહત્તમ 35.25 ફૂટ તારીખ 27ની બપોરે 2 વાગે થઈ હતી અને એ પછી પણ આજવામાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા સપાટી માપી શકાય તેવી સ્થિતિમાં જ નહોતી. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી બંધ કરવાનો મંગળવારની રાત્રે નિર્ણય કરાયા પછી પણ વિશ્વામિત્રી સપાટી ઘટતી ન હતી, પરંતુ આજ સવારથી સપાટીમાં ઘટાડો શરૂ થયો હતો. આમ આશરે 40 કલાક સુધી વિશ્વામિત્રીની સપાટી 35.25 ફૂટ રહી હતી, જેના લીધે શહેરના વિનાશક પૂરના પાણી ચારે બાજુ પ્રસરી ગયા હતા. આજે બપોરે 1 વાગે નદીની સપાટી 31.25 ફૂટ નોંધાઈ હતી. આમ 10 કલાકમાં નદીની સપાટીમાં 4 ફૂટનો ઘટાડો થતાં વિવિધ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા હતા અને નદીમાં પાણી ભરાવાના કારણે જે બ્રિજ બંધ કરાયા હતા તેમાંથી કેટલાક બ્રિજ પર વાહન વ્યવહાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજવા સરોવરની સપાટી હજુ પણ 213.75 ફૂટે સ્થિર રહી છે. અત્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ 32 ફૂટ છે, એટલે બ્રિજ ઉપરથી પાણી નીચે ગયું છે. જેમ જ પાણી નીચે ગયું અમે તરત જ અહીંયા એનાલિસિસ કરી અને બ્રિજ ખુલ્લો લોકો માટે મૂક્યો છે, એટલે લોકોની કમ્યુનિકેશન છે એ સરળતા રહે. જોડે જોડે અમુક જગ્યાએ ઝાડોને બધા પડવાના બનાવો બન્યા છે, પુલ પડ્યા છે, એ બધા ઉપાડવાની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે. જ્યાં જ્યાં પાણી વિડ્રોલ થયા છે ત્યાં જે કીચડ અને જે બધું અન્ય કચરો આવ્યો હોય એ પણ સફાઈ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જોડે જોડે અમદાવાદ, સુરત અને અન્ય જગ્યાએથી પણ અમને સફાઈ ફાયરની ને બધાની ટીમ મળી છે. એનો ઉપયોગ કરીને ઝડપથી વધુ સાફ સફાઈ અને બધી કામગીરી પ્રગતિમાં નહીં, લાંબી પ્રોસેસ છે, પણ જેમ જેમ પાણી ઉતરતા જાય છે એમ એમ અમે ટીમો લગાવી અને સફાઈની કામગીરી કરી રહ્યા છીએ. અત્યારે સલાટવાડા, મચ્છીપીટ અને અન્ય જગ્યાઓ પર કામગીરી ચાલે છે, એટલે અમે ઝડપથી અને જેટલું ઝડપથી થાય એટલી ઝડપથી કરવાની કોશિશ કરી છે. અરણી વિસ્તાર જે છે એ રિવરના સર્પાકાર વિસ્તાર કહીએ, જે મિયન્ડરિંગ વિસ્તાર છે એમાં છે. વિશ્વામિત્રી કોલોની છે એ એના મિયન્ડરિંગમાં છે. હજી પણ ત્યાં પાણીનો ફ્લો છે. અમારી આર્મી, અમારું એનડીઆરએફ અને અમારા વહીવટીતંત્ર એ કોર્ડિનેશનમાં ત્યાં કામગીરી કરી રહ્યું છે. ફૂડ પેકેટને બધું પહોંચાડી રહ્યા છે અને જેટલી ઝડપથી થશે એ બધી કામગીરી કરવામાં આવશે. દર્દીપુરા ખાતે ફાયર સ્ટેશન જે આપણું રેસ્ક્યુ સેન્ટર ત્યાં બોટો સ્પીડ બોટો પડી રહી છે, જે મેન્ટેનન્સના અભાવે મશીનો કંઈક બગડેલા છે. એને જે સ્પીડ બોટો પડી રહી છે એ જે સ્પીડ બોટો જર્જરિત હાલતમાં છે, એ ઉપયોગ કરી શકાય નથી. પાણી નીચે બોટમમાં કેટલામાં કાણા પડેલા છે, એ ઉપયોગ કરીએ તો વધારે કંઈક અકસ્માત જેવું થાય, એટલે એ બોટો ઉપયોગમાં લઈ શકાય એવી હતી જ નહીં.